પાટણના ફ્લોરાઇડ યુક્ત પાણીના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી। સિદ્ધહેમ સોસાયટીમાં ફ્લોરાઇડ યુક્ત પાણીની સમસ્યા છે। ચેકિંગ દરમિયાન પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ 2.65 mg મળી આવ્યું છે। ફ્લોરાઇડ યુક્ત પાણીના કારણે લોકોને હાડકા પથરીની સમસ્યા ઊભી થઈ શકે છે। અગાઉ અનેક રજૂઆત છતાં તંત્ર તરફથી કોઈ કામગીરી નથી થઈ। રોષે ભરાયેલા લોકોએ પાલિકા કચેરી પર હલ્લાબોલ કર્યો। નર્મદાનું શુદ્ધ પાણી આપવા તંત્ર સમક્ષ માંગણી કરી। જગ્યા આપી દરેક તકલીફ વેઠી છતાં પણ આટલા ફ્લોરાઇડ વાળું પાણી જે પીવામાં આવે છે, જેના કારણે આજુબાજુની 15 સોસાયટીના રહીશોને એના સ્વાસ્થ્યમાં બહુ જ બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને દિવસે દિવસે પાણીનો વેરો વધી રહ્યો છે, પણ એની જે સગવડ મળવી જોઈએ એ મળી નથી। અર્શિત સોસાયટીમાં જે બોર આવેલો છે એ બોર તો ફ્લોરાઇડ વાળું પાણી આવે છે। આજુબાજુ લગભગ 15 સોસાયટીઓ છે। વર્ષોથી મીઠા પાણીની માગણી છે, પણ કોઈ ઉકેલ આવ્યો નથી। સુધરાઈમાં પણ સુધરાઈના માણસો આવે છે, મિટિંગો કરે છે, કોઈ સાંભળતા નથી। અને જો મીઠું પાણી આપવામાં આવે ધરોઈનું અથવા નર્મદાનું, તો આ સોસાયટીવાળા જે મેમ્બરો છે બધા એ લોકોને શાંતિ થાય। આજથી 5 વર્ષ પહેલા ધારાસભ્ય કિરીટભાઈએ આ ફરિયાદ કરી હતી નગરપાલિકામાં, અને પાટણની તમામ જે પાણી ટાંકીઓમાં પણ ફ્લોરાઇડનું પાણીનું એમને વર્ણન કર્યું હતું। અહીંયા એ ચીફ ઓફિસર આવીને પાણી તપાસ કરી હતી અને એ વખતે એમને પણ રજૂઆત કરી હતી કે પાણી પીવાલાયક નથી। એટલે અહીંના રહીશોને એ ફ્લોરાઇડના કારણે એ હાથ પગના એ દુખાવા અને એ બધા એ સર્જન થયું છે। પાટણ સિદ્ધહેમનગર સોસાયટી ખાતે જે બોર આવેલો છે, બોરનું પાણી પીવાલાયક નથી। અગાઉ પણ 2 વારાના રિપોર્ટ આવી ચૂક્યા છે। 2 દિવસ પહેલાં જ મેં જે રિપોર્ટ કરાવ્યો એની અંદર જે ભારતીય ધારાધોરણ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કહેવાય પીવાના પાણીના, એ સ્ટાન્ડર્ડ મુજબ પીવાના પાણીની અંદર ફ્લોરાઇડનું પ્રમાણ 1%થી વધુમાં વધુ 1.5% હોવું જોઈએ, જ્યારે સિદ્ધહેમનગર સોસાયટીના પીવાના પાણીના બોરની અંદર ફ્લોરાઇડનું પ્રમાણ 2.65% છે।